આપણે ત્યાં ત્રણ પ્રકારના માનવો જીવે છે. આપણે સમાજમાં જોઈએ છીએ, ઘણા કર્મ પ્રધાન જીવે, ઘણા ભાવ પ્રધાન જીવે અને ઘણા વિચાર પ્રધાન જીવે. ધ કોમ્બિનેશન ઇઝ અવર 3 કેરેક્ટર્સ. ત્રણ પ્રકારના કેરેક્ટરમાં માણસ હોય છે. ઘણા કર્મ પ્રધાન જીવે એટલે બધું કર્મ ઉપર છોડે. અહીંયા લખ્યું હશે એ થશે, ઘણા કે ને એવું ભાગ્યમાં હોય એ થશે. ઘણા ભાવ પ્રધાન જીવે કે કઈ વાંધો નહીં, આપણો ભગવાન છે ને, આપણું હવ પૂરું થાય. અને ઘણા વિચાર પ્રધાન જીવે કે આ કરવાથી શું થાય, પોઝિટિવ થાય કે આ કરવાથી નેગેટિવ થાય, એ માર્ગ પકડે. ત્રણ પ્રકારે માણસ જીવે અને આ ત્રણે ત્રણ આપણા સમાજમાં આપણને દેખાય. કર્મ ઉપર જ બધું છોડવું એવું પણ નથી હોતું. કર્મથી જ બધું છે એ સત્ય સનાતન છે. કર્મ તો ભગવાનને કરવું પડે છે, તો આપણે તો સામાન્ય માણસ છીએ. પછી એ કર્મ કેવા કરવા એ આપણા ઉપર છે. ગોપીઓએ વૃંદાવનમાં કૃષ્ણ સાથે રહીને નિષ્કામ ભક્તિ રૂપી કર્મ કર્યા છે. સકામ નહીં, નિષ્કામ. સકામ એટલે કંઈક સ્વાર્થ છે અને આપણે એને પૂછીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ સકામ. જેમાં કોઈ સ્વાર્થ નથી એ નિષ્કામ. ખાલી ભાવનાથી પણ ન ચલાય, કેવલ કર્મથી પણ ન ચલાય અને ખાલી વિચારથી પણ ન ચલાય. આ ત્રણેય સાથે રાખીને જીવવું પડે.